હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ કૃણાલ શાહ. મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતામાં આજે આપણે રિવિઝન કરીશું. રિવિઝનનો ભાગ 3. રિવિઝનનો મેઇન ટોપિક જે હશે બે ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. લાસ્ટ 2 લેક્ચરમાં આપણે આ જ ટોપિક ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, તમારું જે હોમવર્ક મેં ચેક કર્યું એની અંદર જે તમારી ભૂલો જે છે એનો આજે હું અહીંયા દર્શાવીશ કે તમે કયા પ્રકારની ભૂલો કરી રહ્યા છો અને તેને તમારે કેવી રીતના સુધારવાની છે. ઓકે, બે ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. સૌથી પહેલા સમજો, બે ચલ એટલે આપણે લેવાના x અને y. સુરેખ અસમતા એટલે કે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસર ઇક્વલ ટુ હોઈ શકે અને એનો ઉકેલ આપણે મેળવવાનો છે આલેખ પરથી. જ્યારે કોઈ સુરેખ અસમતાનો ઉકેલ હોય તો અહીંયા ઉકેલ આપણને ઘણા બધા બિંદુઓ મળે. મતલબ અહીંયા ઉકેલમાં મારે એક આખો ભાગ દર્શાવવો પડે. બે ચલની સુરેખ અસમતા. સુરેખ અસમતા એટલે એવું સમીકરણ કે જે રેખા સ્વરૂપે હોય અને રેખા સ્વરૂપનું સમીકરણ શું આવે તો એ આ પ્રકારનું આવે, ax by c. આ એકચ્યુઅલી સુરેખ સમતાનું સમીકરણ છે. મારી પાસે સુરેખ અસમતામાં કયા પ્રકારના સમીકરણ આવે? ax by less than c આવે, લેસ ધેન જગ્યાએ કાં તો ગ્રેટર ધેન આવે અથવા લેસર ઇક્વલ ટુ આવે, નહીં તો પછી ગ્રેટર ઇક્વલ ટુ. મતલબ અહીંયા અસમતા બદલાઈ ગઈ. એટલે અહીંયા સમીકરણ મારી પાસે કેવું રહે? અહીંયા ax by રહે, પણ અહીંયા કાં તો લેસ ધેન, ગ્રેટર ધેન, લેસર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઇક્વલ ટુ. આ પ્રકારની અસમતા અહીંયા રહે. હવે આને આલેખ દ્વારા કેવી રીતે તમારે દર્શાવવાનું? તો સૌથી પહેલા તો તમારે જે તે બી સમીકરણ છે ને એ સમીકરણ પરથી બે બિંદુઓ મેળવવાના. કેવી રીતે મેળવાય? તો તમે x 0 લો, જે આપણે પ્રોસીજર કરી છે. તમને y બરાબર કંઈક મળશે, અથવા y બરાબર 0 લો તો x બરાબર કંઈક મળશે. એના તરફ તમને બે બિંદુ મળશે. એ બિંદુને તમારે આલેખ પર દોરવાના. એમાંથી પસાર થતી એક રેખા દોરવાની. રેખા દોરતી વખત ધ્યાન રાખવાનું, જો લેસ ધેન અથવા ગ્રેટર ધેન હોય તો ત્રુટક રેખા, પણ લેસર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઇક્વલ ટુ હોય તો કન્ટિન્યુ રેખા, સળંગ રેખા આવે. એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ એ રેખા આલેખના બે ભાગ કરે. બે ભાગમાં એક એક બિંદુ લેવાના, અસમતામાં નાખવાના. જે બિંદુ એ અસમતાનું સમાધાન કરે એ તરફનો ઉકેલ એ સુરેખ અસમતાનો ઉકેલ હશે. કેવી રીતના સમજીએ એક ઉદાહરણ દ્વારા. ધારો કે હું અહીંયા એક ઉદાહરણ લઉં છું, 3x 2y ≤ 6. અને આ પ્રકારની અસમતાનો ઉકેલ મારે આલેખમાં દર્શાવવાનો છે. સૌથી પહેલા મારે બે બિંદુ લેવાના. એના માટે હું શું કરીશ? એક સમીકરણ આપણે અહીંયા લેસર ઇક્વલ ટુ છે ને, હું અહીંયા 3x 2y = 6 લખીશ અને આમાં x = 0 લઈશ. જો x 0 લઉં તો 3 × 0 0 એટલે 2y બરાબર 6, તો y બરાબર મને મળ્યું 3. એટલે કે મને એક બિંદુ કયું મળ્યું? 0 3. જો હું y 0 લઉં તો 2 × 0 0 એટલે 3x બરાબર 6, તો x બરાબર 2. તો અહીંયા મને કયું બિંદુ મળ્યું? 2 0. તો એક બિંદુ મળે છે 0 3, બીજું બિંદુ મળે છે 2 0. તો સૌથી પહેલા મારે આલેખમાં એ બિંદુ દર્શાવવા પડે. સૌથી પહેલા આવી રીતના તમારે પેન્સિલ અને સ્કેલની મદદથી જ આલેખ દોરવાનો, પેનનો ઉપયોગ કરવાનો નથી. તો પેન્સિલ અને સ્કેલ વડે મેં x અને y દર્શાવ્યા. પછી પ્રોપર અંતર રાખીને 0 થી 1 નું અંતર જે હોય એ જ 1 થી 2 નું હોવું જોઈએ, એ જ 2 થી 3 નું હોવું જોઈએ, એ જ 3 થી 4 નું હોવું જોઈએ. એવા જ અંતર આ સાઈડ -1 -2 -3 -4 1 2 3 4 -1 -2 -3 -4 આ પ્રકારના બિંદુઓ મૂકવાના. હવે આપણે દર્શાવવાનું 0 3. 0 3 બિંદુ ક્યાં હોય? તો જો y અક્ષ પર 3 છે તો અહીંયા જે 0 3 એટલે આ બિંદુ થયું જે 0 3 છે. 2 0 2 0 બિંદુ ક્યાં છે? તે અહીંયા છે. હવે આ બે બિંદુમાંથી પસાર થતી મારે રેખા દોરવાની. રેખા દોરતી વખતે ધ્યાન રાખવાનું, અહીં અસમતા કેવી આપી છે? લેસ ધેન ઇક્વલ ટુ. લેસ ધેન ઇક્વલ ટુ હોય તો કન્ટિન્યુ લાઈન. આ પ્રકારની કન્ટિન્યુ લાઈન ડ્રો કરવાની. આ લાઈન એ કોની લાઈન કહેવાય? 3x 2y = 6 લાઈન કહેવાય.
જે રેખા આવે એમાં ઇઝ ઇક્વલ ટુ આવે, પણ આપણી પાસે શું કહ્યું છે? લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ. જ્યારે આ પ્રકારની લેસ ધેન અથવા ગ્રેટર ધેન આવે તો આ જે રેખા ખરીને એ આ તરફનો ઉકેલ દર્શાવે કાં તો આ તરફનો. તો એ ખબર કેવી રીતના પડે? તો આ રેખાની આ તરફનું કોઈ પણ બિંદુ લઈ લો કાં તો આ તરફનું કોઈ પણ એક બિંદુ લઈ લો, બે બિંદુ એ આની અંદર નાખો. જે બિંદુ એ અસમતાનું સમાધાન કરશે એ બિંદુ તરફનો પ્રદેશ એ ઉકેલનો પ્રદેશ ગણાશે. જેમ કે આ રેખાની પેલી તરફનું કોઈ એક બિંદુ લઈ લો તો આ બિંદુ પણ આવે, આ બિંદુ પણ આવે, આ બિંદુ પણ આવે, કોઈ બી લઈ લો. ધારો કે મેં આ બિંદુ લઈ લીધું, મતલબ આ y અક્ષ પરનું છે એટલે આના યામ છે 0 4. તો 0 4 અહીંયા નાખો. તો જો તમે 0 4 નાખશો તો 3 ગુણ્યા 0 એટલે 0 અને 4 દુ 8, 8 લેસ ધેન ઇક્વલ ટુ 6 થાય. શું 8 ની કિંમત 6 કરતા નાની છે? તો ના, એ અસત્ય છે, આવું શક્ય છે નહીં. મતલબ આપણા ઉકેલ પ્રદેશમાં 0 4 બિંદુ આવે નહીં, મતલબ આ તરફનો પ્રદેશ આવે નહીં. હવે આ તરફનો પ્રદેશ કયો? આ તરફના પ્રદેશમાં કોઈ પણ એક બિંદુ લઈ લો, તમે 2 1 જે બી લઈ શકો એ લઈ લો, આ લઈ લો. ત્યારે કે હું આ બિંદુ લઉં છું, અનાયામ શું છે? તો અનાયામ છે 0 -3. તો 0 અને -3 અહીંયા નાખો તો 3 ગુણ્યા 0 તો કે ભાઈ 0, 3 -3 ગુણ્યા 2 એટલે -6 લેસ ધેન ઇક્વલ ટુ 6. શું -6 ની કિંમત 6 કરતા નાની છે? હા છે, -6 ની કિંમત 6 કરતા નાની થાય. મતલબ 0 -3 બિંદુ એ અસમતાનું પાલન કરે છે. એનો મતલબ એવો થાય કે આ તરફનો ઉકેલ, આ તરફનો પ્રદેશ એ તમારો ઉકેલ આવે. તો તમારે અહીંયા લોકો પરફેક્ટ સ્કેલ નથી ડ્રો કરતા, તમારે આ રીતના પરફેક્ટ ડ્રો કરવાનું છે. આવી રીતના પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, સ્કેલનો ઉપયોગ કરવાનો છે અને ઉકેલ દર્શાવવાનો છે. આવી લાઈન, ત્રાંસી લાઈન કમ્પલસરી ડ્રો કરવાની. ઘણા બધા આપણા મિત્રોએ આ પ્રકારની લાઈનો ડ્રો કરી નથી તેમના હોમવર્કની અંદર, તો હવે એ તમે ખાસ ધ્યાન રાખજો. જો કદાચ અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ ને બદલે જો લેસ ધેન હોત તો શું થાય? તો આ જ પ્રકારનો જવાબ આવે, પરંતુ લેસ ધેન ઇક્વલ ટુ ને બદલે લેસ ધેન છે એટલા માટે મારે લાઈન કેવી ડ્રો કરવાની? ત્રુટક. તો જે કન્ટિન્યુ લાઈન જે છે ને એના બદલે ખાલી શું આવત? ત્રુટક રેખા. આ રીતની ત્રુટક રેખા આવે. તમારે તો પેન્સિલ વડે ત્રુટક રેખા જ દોરવાની. ક્લિયર છે? તો આ પ્રકારે આવા પ્રશ્નોનો ઉકેલ દર્શાવાય. અહીંયા લેસ ધેન હોય, ગ્રેટર ધેન હોય, લેસ ધેન ઇક્વલ ટુ પ્રોસીજર. ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે લેસ ધેન કે ગ્રેટર ધેન આવે તો ત્રુટક રેખા, ઇક્વલ ટુ આવે તો કન્ટિન્યુ રેખા. ઓકે, તો આ પોર્શન તમારે નોટબુકમાં ઉતારી દો. તમે રિવિઝનમાં બીજા અમુક પ્રશ્નો આપણે રિવિઝનમાં અભ્યાસ કરીએ. આપણે બીજો એક પ્રશ્નનો અભ્યાસ કરીએ જે છે x + 2y ≥ 3. આનો ઉકેલ કેવી રીતના કરીશું? તો સૌથી પહેલા બે બિંદુ લાવવાના. કેવી રીતના? x = 0 લો, x = 0 લો એટલે 2y = 3. તો y = 3/2, y = 3/2 એટલે લગભગ 1.5. તો પહેલા યામ શું મળે? 0, 3/2 એટલે કે 1.5. હવે y = 0 લો તો તમને શું મળે? x = 3. એટલે આ કયા મળ્યા? 3 0. તો આ બંને બિંદુઓ આલેખમાં જો દર્શાવું x અક્ષ, y અક્ષ, 0 પ્રોપર અંતરે 0 1 2 3 4 આવા યા મૂકવાના. x m0 y m3/2 એટલે 1.5. 1.5 1 અને 2 ની વચ્ચે આવે તો આ બધું બિંદુ મળે. 3 0 એ આ બિંદુ મળે. હવે અહીંયા જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ આને ત્યારે અમારે કન્ટિન્યુ લાઈન ડ્રો કરવાની. હવે શું કરવાનું? તો આપણે
આ રેખાની આ તરફનો પ્રદેશ ઉકેલમાં આવે કાં તો પેલી તરફનો. તો આ તરફનું એક બિંદુ લઈ લઈએ, પેલી તરફનું એક બિંદુ લઈ લઈએ, જોઈએ કયું બિંદુ એ અસમતાનું સમાધાન કરે છે. તો આ તરફનું બિંદુ કોઈ લો, ધારો કે મેં લઈ લીધું છે આ ભાઈ, અને અહીંયા શું છે 1 0 1 0 અહીંયા નાખો, x m 1 y m 0 2 0 0 એટલે જવાબ મને શું મળ્યો 1 જે ગ્રેટર ઇક્વલ ટુ 3 છે. તેના 1 ની કિંમત 3 કરતા મોટી થાય નહીં, એટલે આ તરફનો પ્રદેશ એ તમારા ઉકેલમાં આવે નહીં. પેલી તરફ જોઈએ તો મારી પાસે આ 2 છે, 3 છે, 4 છે, ધારો કે હું 2 લઈ લઉં, મતલબ મને અહીંયા શું છે 0 2. તો xm 0 અને ym 2 લો, તો xm 0 ym 2 એટલે 2 4 એટલે જવાબ મને મળ્યો 4. શું 4 ગ્રેટર ઇક્વલ ટુ 3 છે? હા, 4 ની કિંમત 3 કરતા મોટી આવે, મતલબ આ તરફનો પ્રદેશ એ ઉકેલમાં આવે. તો આ રીતના એનો ઉકેલ દર્શાવાય. આપણે આ તરફ ઉકેલ દર્શાવવાનો છે. ક્લિયર છે? હવે જો પ્રશ્ન બદલાઈ જાય અને અહીંયા ખાલી ગ્રેટર ધેન થઈ જાય તો શું કરવાનું? પ્રશ્ન તો આનો આ જ રહેશે, ઉકેલ બી આ પ્રકારનો, પણ ફરક એટલું પડશે કે અહીંયા જો ગ્રેટર ઇક્વલ ટુ તો કન્ટિન્યુ લાઈન ડ્રો કરતો હતો, ફક્ત ગ્રેટર ધેન છે એટલે મારે ત્રુટક રેખા દોરવાની આ રીતે. ક્લિયર છે? તો આ પ્રકારે તમારે આ પ્રકારના પ્રશ્નો ઉકેલવાના છે. અને ઉતાર દો, પછી નાનો બીજો કન્સેપ્ટ આપણે રિવિઝનમાં લઈ લઈએ. હવે એક નાનો કન્સેપ્ટ છે જેમાં જો કોઈ રેખાનું સમીકરણ x a હોય તો તે રેખા કેવી હોય? તો હંમેશા ધ્યાન રાખવાનું x અક્ષને લંબ. x અક્ષને લંબ એટલે એનું બીજું તમે કહી શકાય y અક્ષને સમાંતર આવે. પણ આપણે ખાલી એક જ વસ્તુ રાખવાની, x a એટલે x અક્ષને લંબ અને y b અથવા a આવે તો એ શું આવે? એ આવે y અક્ષને લંબ અથવા x અક્ષને સમાંતર. હાલમાં આપણે ખાલી એટલું જ રાખીએ, x એટલે x અક્ષને લંબ, y b એટલે y અક્ષને લંબ. ઓકે, તો પછી અને કેવી રીતના આપણે દોરવાનું આલેખમાં? જો મને આ પ્રમાણે કહ્યું હોય કોઈ એક પ્રશ્ન x > 2 અને તમે આલેખમાં દર્શાવો, તો સૌથી પહેલા હું અહીંયા બિંદુઓ મૂકી દઈશ 0 1 2 3 4. મને કહું x > 2 આલેખમાં દર્શાવો, તો હું સૌથી પહેલા x = 2 ની લાઈન ડ્રો કરીશ. x = 2 એટલે x = એ સ્વરૂપ છે, x અક્ષ લંબ એટલે આપણે x અક્ષ લંબ આવશે. કયામાંથી પસંદ થશે? તો x = 2 લખેલા છે ને, તો x = 2 જોઈ લેવાના x અક્ષ પર આ બિંદુ. હવે આ x અક્ષ છે, આ y અક્ષ છે, x અક્ષને લંબ આ પ્રકારે દોરાય, તો આ પ્રકારે લંબ રેખા દોરવાની. આ રેખા કઈ છે? x = 2. હવે મને કહ્યું છે x > 2 મતલબ x ની કિંમત 2 કરતા મોટી, તો x અક્ષ પર 2 કરતા મોટી કિંમતો કઈ આવે છે? 3 4 છે, મતલબ એ તરફનો પ્રદેશ તમારો ઉકેલમાં આવશે. તો આપણો ઉકેલ આ તરફ જાય. ધારો કે મને એવું કહ્યું હોય x > 1, x ની કિંમત 1 કરતા નાની, તો x = 1 ની લાઈન ડ્રો કરવાની અને x ની કિંમત 1 કરતા નાની છે એટલે 1 કરતા નાની x ની કિંમત કઈ આવે? 0 -1 -2 -3 એટલે આ તરફનો ઉકેલ આવે. સમજાયું? જો મને એવું કહ્યું હોય y > 2 તો હું શું કરીશ? આવી રીતના જ એક આલેખ દોરીશ 0 1 2 3 1 2 3 y > 2 એટલે y = 2, y = b એટલે y અક્ષ લંબ, એટલે આ y અક્ષ છે એને લંબ રેખા y > 2 છે એટલે y = 2 ની લાઈન આ પ્રકારે આવશે જે y અક્ષ પર y અક્ષ લંબ હોય, બે બિંદુમાંથી પસાર થાય. y ની કિંમત 2 કરતા મોટી y અક્ષ પર કેટલી કિંમતો આવે? તે 3 4 5 તરફ ઉપરની તરફ જાય, એટલે મારે આ ઉપરની તરફનો ઉકેલ દર્શાવવો પડે.
આવે y greater equal to 2. અને જો મને એવું કે y less than equal to -1 તો y equal -1 ની લાઈન ડ્રો કરવાની આ રીતની બનશે. માઈનસ માંથી પસાર થાય y એક્શન આઉટ. -1 કરતા નાની y ની કિંમત એટલે કે કઈ આવે -2 -3 -4 જે આ છે નીચેની તરફ એનો ઉકેલ આવે. આ છે y less than equal to -1. તો આ પ્રકારે આવા પ્રકારના બીજો સમીકરણ હોય તો એને તમે દર્શાવી શકાય. તો રિવિઝનમાં આપણે સ્વાધ્યાય 6.2 ના દરેકે દરેક કન્સેપ્ટને આવરી લીધા. એકવાર ફરી રિવિઝન લેક્ચરનો અભ્યાસ કરો તો સ્વાધ્યાય 6.2 તમને પરફેક્ટ રેડી થઈ જશે. અને જો સ્વાધ્યાય 6.2 તમને પરફેક્ટ રેડી થઈ ગઈ તો સ્વાધ્યાય 6.3 આરામથી તમને આવશે, તમને ફ્રીમાં મળે. તો સ્વાધ્યાય 6.2 સૌથી પહેલા પાછો કરો, રિવિઝન લેક્ચર એકવાર જોઈ લો. તમારી જે કઈ ભૂલ થાય છે એને તમે સુધારી દો. કઈ રેખા કેવી રીતના દોરવાની, આવી રીતના એરો પાડીને ઉકેલ દર્શાવવાનો, પેનથી આલેખ દોરવાનો નથી, પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો છે. પ્રોપર અંતરે 0 1 2 3 યા મૂકવાના છે. આ બધી વાતો મહત્વપૂર્ણ છે, તેનો ખાસ ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ.